મૂળ મધ્યપ્રદેશના ખેત મજૂરો જેઓ ટેકનોલોજીની મદદથી રાત્રે મંદિરોમાં ચોરી કરતા, મંદિરમાં હાથ ફેરો કરતી ટોળકીના 6 શખ્સોને અમરેલી એલસીબીએ ઝડપી લીધા। આ ટોળકીએ મંદિરમાં છત્તર, આભૂષણ અને દાનપેટીની ચોરી કર્યાની કબૂલાત કરી। અમરેલી જિલ્લાના લાઠી, લીલિયા અને બાબરાની સાથે જસદણ તાલુકાના સંખ્યાબંધ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મંદિરોમાં ચોરીની ઘટના વધી હતી। અડતાળા હનુમાનજીનું મંદિર હોય, લીલિયાનું અંટાળેશ્વર મહાદેવ ધામ કે દામનગર રામપીરનું મંદિર કે પછી થોરખાણના મંદિરોમાં મોડી રાત્રે ચોરી બાદ ટોળકી સિફતપૂર્વક નાસી છૂટતી હતી। મંદિરોમાં ચોરી કરતી ટોળકી કેટલાક સીસીટીવી કેમેરામાં કેદ થઈ, પરંતુ ચહેરા સ્પષ્ટ દેખાતા ન હોવાથી તસ્કરોને ઝડપવા મુશ્કેલ બન્યા હતા। અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી કે ખેતીકામમાં મજૂરી અર્થે આવેલા મધ્યપ્રદેશના મજૂરોની જ મંદિરોની ચોરીમાં સંડોવણી છે, જેના આધારે પોલીસે 6 તસ્કરોને ઝડપી ₹2.25 લાખ મુદ્દામાલ જપ્ત કર્યો। આ તસ્કરોએ 18 જેટલા મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે। મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની સૌરાષ્ટ્રના વિવિધ ગામડાઓમાં રોકાઈને દિવસે ખેત મજૂરી કરતા આ રીઢા તસ્કરો ગૂગલ મેપની ટેકનોલોજીની મદદથી ગામની બહાર આવેલા એકાંતવાળા મંદિરોની ઓળખ કરતા। આ મોટા મંદિરોનું લોકેશન આસપાસમાં કામ કરતા અન્ય ઓળખીતાને શેર કરતા, જે બાદ સમય મળે ત્યારે આરોપીઓ બાઇક મારફતે મંદિરની આસપાસના સ્થળની રેકી કરતા। ચોરી કરવાની છે તે મંદિર નક્કી કર્યા બાદ ભગવાનની મૂર્તિના આભૂષણ અને ચાંદીના છત્તરની ચોરી કરી લેતા। વળી દાનપેટી તોડીને રોકડ રકમ લઈ ગણતરીના સમયમાં જ રફુચક્કર થઈ જતા। અમરેલીના લાઠી, લીલિયા, બાબરા પંથકની સાથે જસદણ તાલુકાના કેટલાક જાણીતા મંદિરોમાં ચોરી બાદ સ્થાનિકોમાં આક્રોશ વધતો જતો હતો। અમરેલી પોલીસના રાત્રિ પેટ્રોલિંગ અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા થયા હતા, પરંતુ પોલીસે ભારે જહેમત બાદ પરપ્રાંતીય ટોળકીને ઝડપીને 18 મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો। અમરેલી જિલ્લામાં બનેલી અલગ અલગ મંદિર ચોરીઓની જે ઘટનાઓ બનેલી છે તેમના ગુનાને ડિટેક્ટ કરવા માટે માનનીય આઈજીપી સાહેબ દ્વારા અને માનનીય એસપી સાહેબ દ્વારા લોકલ પોલીસ અને એલસીબીની અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવેલું હતું। જે સંદર્ભમાં અમરેલી એલસીબીને એક મોટી સફળતા મળેલી છે અને 18 મંદિરોમાં જે ચોરી કરેલી છે એવા જે ગેંગને પકડવામાં આવેલી છે। આ ગેંગના કુલ 6 સદસ્યોની અમરેલી એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને તેમના દ્વારા જે 18 મંદિરની ઘરફોડની ચોરીઓ છે એમની કબૂલાત કરવામાં આવેલી છે। તેમની પાસેથી રોકડ, એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અને મોબાઈલની જે બાઇક છે એ પણ રિકવર કરવામાં આવેલું છે। આ ગેંગને ગઈકાલે એમની ધરપકડ કરી અને આગળ ફર્ધર રિમાન્ડની ફર્ધર પ્રોસેસ કરવામાં આવેલી છે। ગ્રામ્ય પંથકના ખેતરોમાં દિવસે મજૂરી અને રાત્રે ટેકનોલોજીની મદદથી મંદિરોમાં ચોરીને અંજામ આપનારી પરપ્રાંતીય ટોળકી ઝડપાઈ ગઈ। અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે જસદણના ડોડિયાળા ગામે રહેતા અને મધ્યપ્રદેશના જોબટ બહેડિયાના કમલેશ ઉર્ફે કમિશ ચંદ્રસિંહ બામણિયા અને સાણથલીમાં રહેતા ગોપાલ ઉર્ફે ગુડિયો સરદાર બામણિયાને ઝડપી પાડ્યા। લાઠીના માલવિયા પીપરિયામાં રહેતા નરપતસિંહ સુભાન ઉર્ફે સોબન ગાવડવડિયા અને બામણિયામાં રહેતા બાઈસિંગ અજનાર પણ કાયદાના સકંજામાં આવી ગયો। આ ઉપરાંત સરદાર ઉર્ફે સરદાર કેલસિંગ મહેડા અને લાઠીના માલવિયા પીપળિયામાં રહેતા સુરેશ કાળુ બામણિયા કાયદાના સકંજામાં આવી ગયો છે। આ ચોર ટોળકી પાસેથી 2 મોટરસાયકલ અને મોબાઈલ સહિત રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે। અમરેલી એલસીબીએ તસ્કરોના મોબાઈલના ડેટાના આધારે તપાસ શરૂ કરી છે। શું આરોપીઓની સાથે વધુ કોઈ શખ્સો સંડોવાયેલા છે? આ ટોળકીએ ચોરીનો અગાઉનો મુદ્દામાલ કોને વેચ્યો હતો તે માહિતીના રાઝ ઓકાવવા તસ્કરોની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે। જૈનિક સોજિત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।